પ્રોબ્લેમ નંબર 13 જુઓ કે તમને tan આલ્ફાનું મૂલ્ય આપ્યું છે અને tan બીટા બાય 2 આપ્યું છે અને tan ઓફ આલ્ફા પ્લસ બીટા લાવવાની વાતો કરે છે. તો જરા tan ઓફ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર તો બોલી સંભળાવો મને. શું હતું એનું સૂત્ર? tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા tan બીટા. એટલે મને tan બીટાની જરૂર પડે જે tan બીટા બાય 2 પરથી આપણે મેળવીશું. tan આલ્ફા તો આપેલું જ છે. તો દાખલો નંબર 13 કે tan ઓફ બીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2 છે. હવે મને tan બીટા પહેલા જોઈશે તો tan બીટાનું સૂત્ર લખું છું. હવે tan બીટા ઇઝ ઇક્વલ ટુ 2 tan બીટા બાય 2 અપોન 1 માઇનસ tan સ્ક્વેર બીટા બાય 2. સૂત્ર છે, કિંમત મૂકી દઈએ. This is equal to, therefore, tan beta equals to 2 into 1 by 2 upon 1 minus 1 by 4. આ 2 ગયા એટલે 1 upon 1 minus 1 by 4 એટલે 3 by 4 એટલે કે tan beta નું મૂલ્ય 4 by 3. આવું આવ્યું. આને સાઈડ પર મૂકી રાખો. આને નંબર પણ આપી રાખો. એક. હવે જે પદાવલી નું મૂલ્ય લાવવાનું છે એ જોઈએ. tan ઓફ આલ્ફા પ્લસ બીટા બરાબર 3 એવું બતાવવાનું છે. તો પેરેગ્રાફ tan ઓફ આલ્ફા પ્લસ બીટા જોઈએ છે. તો હવે tan ઓફ આલ્ફા પ્લસ બીટા is equal to सूत्र tan alpha plus tan beta upon 1 minus tan alpha tan beta. એમાં tan beta નું મૂલ્ય તમે લાયા, tan alpha તમને આપેલું છે એટલે મૂકી દો અંદર. This is equal to tan alpha એટલે 1 by 3 પ્લસ tan બીટા એટલે 4 by 3 મોટું અપોન 1 માઇનસ 1 by 3 into 4 by 3. અહીંયા 3 વત્તા 4 તરી 12. લસા 3 રાખવાનો નહીં કારણ કે લસા 3 રાખીશું તો અહીંયા પાછું 9 રહેશે. એના કરતા આ અહીંયા ને આ અહીંયા લઈએ એટલે લસા 9 ઉપર નીચેનો લસા જાય એટલે આ 9 એક 9 માઇનસ 4 એટલે ઉપર 15 અને નીચે 5. This is equal to 15 upon 5 which is equal to 3. આ તો દાખલો નંબર 13. દાખલા નંબર 14 તરફ વળીએ. જોઈ લો જરા. cos થીટા આપેલું છે x ના સ્વરૂપમાં અને cos 2 થીટા અને cos 3 થીટા પણ x ના સ્વરૂપમાં લાવવાનું. cos 2 થીટા નું મૂલ્ય જોઈ રાખો. ઇટ ઇઝ 1 by 2 આ રહ્યો અહીંયા છે 1 by 2 x plus 1 by x એવું મૂલ્ય cos
થીટાનું છે. 14મો દાખલો, પ્રોબ્લેમ નંબર 14. એમાં આપણે પેલા cos 2 થીટા ને x માં બતાવીએ કે cos 2 થીટા કિંમત આપણી જોડે cos થીટાની છે, તો આની બરાબર 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1, આની બરાબર 2 ઇન્ટુ બ્રેકેટ cos સ્ક્વેર થીટા, તો cos થીટાનું જે મૂલ્ય છે એનો વર્ગ કરો એટલે 1/4 x પ્લસ 1/x નો સ્ક્વેર. આ 2 cos સ્ક્વેર થીટા એટલે આ પદ અને -1 ક્યાંથી આવ્યું? કારણ પક્ષ પરથી. This is equal to 2 અને 1/4 એટલે 1/2 બ્રેકેટમાં x પ્લસ 1/x નો સ્ક્વેર એટલે x સ્ક્વેર પ્લસ અંતિમ પદ 1/x સ્ક્વેર અને આનું મધ્યમ પદ એટલે +2. આ 2 અને 1/4 એટલે 1/2 અને હવે આ આખું બ્રેકેટ થયું. એમ આ જે છે, જસ્ટ અ મિનિટ, આ પદ ને બદલે મેં આવું લખેલું છે, આનું વિસ્તરણ અહીંયા લખેલું છે ટૂંકમાં, અને આ -1 તો ખરા જ, આ 2 અને 1/4 એટલે 1/2. ચાલો હવે આ કૌંસ પણ છોડો એટલે this is 1/2 x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર પ્લસ 1/2 into 2 એટલે 1 અને આ -1, 1 જાય એટલે 1/2 x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર. આ જ લાવવાનું હતું cos 2 થીટા ઇઝ ઇક્વલ ટુ ધીસ. પછી cos 3 થીટા જોઈએ છે, બિલકુલ આ જ રીતે જવાનું છે કે હવે cos 3 થીટા સૂત્ર બોલો. cos 3 થીટા બરાબર 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા. cos 3 થીટાનું સૂત્ર લખ્યું. cos થીટાની કિંમત પક્ષમાં આપેલી જ છે એ મૂકી દો. cos થીટાની કિંમત તમને આપેલી જ છે, અધરવાઇઝ યુ કેન ટેક cos થીટા કોમન અને પછી તમે જાઓ તો બી ચાલે. એટલે this is equal to cos થીટા બ્રેકેટમાં 4 cos સ્ક્વેર થીટા માઇનસ 3. This is equal to cos થીટાની કિંમત 1/2 x plus 1/x into છગડ્યું આ 4. હવે cos સ્ક્વેર થીટા એટલે આનો વર્ગ એટલે 1/4 into x plus 1/x નો સ્ક્વેર. આ 4 cos સ્ક્વેર થીટા એટલે આ થયું અને -3 અને પછી આ કૌંસ પૂરો. કારણમાં શું લખીશું? પક્ષ. This is equal to 1/2x plus 1/x. આ 4 આની જોડે ગયા, વર્ગનું વિસ્તરણ કરો હવે એટલે x સ્ક્વેર પ્લસ મધ્યમ પદ 2 પ્લસ 1/x સ્ક્વેર -3
એટલે 1/2 x plus 1/x into x square minus 1 plus 1/x square. હવે બોલો આ શું થયું? This is equal to 1/2 into આ શું થયું? a plus b into a square minus a અને b નો ગુણાકાર એટલે 1 plus b square. એટલે આ a cube plus b cube એવું થયું. એટલે this becomes x cube plus 1/x cube, which is equal to the RHS. ફરી આને a ગણો અને આને b ગણો તો a અને b નો ગુણાકાર એટલે 1 થયો કે નહીં? તો હવે વાંચો આને a plus b into a square minus ab plus b square. એટલે આને બદલે આવ્યું a cube plus b cube. આ રહ્યું. આજ આપણને જોઈતું હતું. This was problem number 14th. Problem number 15th. LHS is equal to sin square a minus sin square b upon sin 2a minus sin 2b. તો હવે એવું નહીં કે ફક્ત આ ચેપ્ટરના સૂત્રો લગાવવાના. અત્યાર સુધી જે કંઈ તમે ભણી ગયા છો 10મા ધોરણનું સૂત્ર નિત્યસમ, 11મામાં જે કંઈ તમે આગળ સૂત્રો ભણી ગયા આગળના ચેપ્ટરના, એ બધા સૂત્રોનો ઉપયોગ કરી શકાય. તો અહીંયા sin square alpha minus sin square beta equal to sin of alpha plus beta into sin of alpha minus beta. અને નીચે કયું સૂત્ર? sin minus sin. યાદ કરો, sin minus sin બરાબર 2 cos sin. એટલે this is equal to sin of a plus b into sin of a minus b upon sin minus sin એટલે 2 cos. આ બે નો સરવાળો ભાગ્યા 2. 2 cos sin. આ બે ની બાદબાકી ભાગ્યા 2 બીજા વિધેય સાથે. એટલે આ બે પદો જાય, આ બે પદો જાય. This is very straightforward problem. This is equal to 1/2 sin upon cos એટલે tan a plus b, which is equal to the RHS. This was problem number 15th. શું લખું 16મામાં આવે? LHS જોઈ લો. Again, these are all very simple problems. Very simple problems. चल 16मानी LHS 16th problem. What is the LHS? Sin 3 theta upon sin theta minus cos 3 theta upon cos theta. 2 જવાબ લાવવાનો છે. 2. સ્ટ્રેટ ફોરવર્ડ પ્રોબ્લેમ. લસા લઈ લો અહીંયા તમે, એટલે તરત તમને અંદાજ આવી જાય શું થઈ રહ્યું છે. This is equal to sin 3 theta cos theta
minus cos 3 theta sin theta. હોલ ડિવાઇડેડ બાય આ બેનો ગુણાકાર જે લસા સ્વરૂપે આવે sin theta cos theta. એટલે ઉપર તો સૂત્ર જ બન્યું ને આ તો એમ કોનું સૂત્ર બન્યું જુઓ તો જરા sin alpha cos beta minus cos alpha sin beta એટલે કે sin of alpha minus beta એટલે 3 theta minus theta અને નીચે 1/2 into 2 sin theta cos theta લખાય ને આવું ફિનિશ્ડ છેદનો છેદ એટલે અંશ એટલે આ થયું 2 sin 2 theta upon આ સૂત્ર બન્યું sin 2 theta નું આ બંને sin 2 theta જાય is equal to 2 is equal to RHS. લખી શકો ને આવું is equal to 2 equal to RHS. This was problem number 16. Problem number 17th જોઈએ LHS cos 3 theta upon cos theta એના જેવો જ છે. I think કે રાખું તમને આ ફાવશે. 17th problem I keep it in assignment.